નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાવેશ કેવરિયા, તલાટી કમ મંત્રી. આજે ફરી એકવાર નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવી છે એ છે ફાર્મર રજિસ્ટ્રેશન. ઘણી વખત આપના કાને આ શબ્દ સંભળાયેલ છે કે સરકારશ્રી દ્વારા અથવા તો વહીવટીતંત્ર દ્વારા વારંવાર મીડિયા તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરવામાં આવતી હોય છે કે દરેક ખેડૂતોએ પોતાનું ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તો આ ફાર્મર રજિસ્ટ્રેશન શું છે, તેનો ઉદ્દેશ શું, તેમજ ફાર્મર રજિસ્ટ્રેશન કેવી રીતે થઈ શકે, ફાર્મર રજિસ્ટ્રેશન કરવા માટે જરૂરી પુરાવો ક્યાં, તેમજ ફાર્મર રજિસ્ટ્રેશનની ઉપયોગિતા શું, આ તમામ બાબતોની આજે આપણે આજના વિડીયોમાં માહિતી આપીશું. તો મારી તમામ દર્શક મિત્રોને વિનંતી કે આ વિડીયો આપ અંત સુધી જોશો. તો હવે વાત કરીએ કે ફાર્મર રજિસ્ટ્રેશન શું છે. તો કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશના તમામ ખેડૂતોના જમીનના 7/8 ને આધાર કાર્ડ સાથે લિંક કરવી અને ડિજિટલ કરવા માટેની કામગીરી જે ચાલી રહી છે તેનું નામ છે ફાર્મર રજિસ્ટ્રેશન. હવે આ ફાર્મર રજિસ્ટ્રેશનની શું ઉપયોગિતા છે, તો આ ફાર્મર રજિસ્ટ્રેશન થકી સરકારશ્રીની જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે, દાખલા તરીકે PM કિસાન સન્માન નિધિ યોજના છે કે જેમાં દરેક લાયક ખેડૂતોને ₹2000ના હપ્તા આવતા હોય છે તે, તેમજ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, સોઇલ હેલ્થ કાર્ડ, તેમજ જે આઈ ખેડૂત પોર્ટલ છે કે જેમાં ખેડૂતો કોઈપણ પ્રકારની સબસિડી મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરતા હોય છે. આ તમામ બાબતો લિંક કરવા માટેની આ સ્કીમ એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન. હવે વાત કરીએ કે આ ફાર્મર રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવી શકાય. તો આ ફાર્મર રજિસ્ટ્રેશન દરેક ગામની ગ્રામ પંચાયતના VC એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા કરવામાં આવે છે. આપ ફાર્મર રજિસ્ટ્રેશન જાતે પણ કરી શકો. જો આપનો આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હોય અને OTP આવતો હોય તો આપ આ જાતે પણ કરી શકો છો. એ માટે આગળના વિડીયોમાં વિગતવાર માહિતી આપવામાં આવશે. બીજી વાત કે આ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે. તો જે તે ખેડૂતના જમીનનો ખાતા નંબર અથવા 7/8, તેમજ તેમના આધાર કાર્ડની નકલ, તેમજ તેના આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવેલ મોબાઈલ નંબર કે જેમાં આધાર કાર્ડનો OTP આવતો હોય. આ તમામ ડોક્યુમેન્ટ લઈ અને પોતાના ગામની ગ્રામ પંચાયતના VCને મળવાથી પોતાનું ફાર્મર રજિસ્ટ્રેશન આરામથી કરાવી શકાય છે. જો આપ વતનમાં અથવા તો ગામડે ન રહેતા હો અને વતનથી દૂર હો તો પોતાના ગામના VC અને મોબાઈલના WhatsAppમાં પણ આ ડોક્યુમેન્ટ મોકલી અને તેમના દ્વારા માગવામાં આવે ત્યારે OTP આપીને પણ આ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. હવે બીજી એક ખૂબ જ અગત્યની અને મહત્વની વાત કે હાલમાં જ્યારે સરકારી તંત્ર દ્વારા સામેથી ખેડૂતોનો સંપર્ક કરી અને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવા માટે જ્યારે અપીલ કરવામાં આવી રહી છે ત્યારે દરેક ખેડૂતોએ કે જે ખરેખર ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવામાં બાકી છે તેમણે સમય મર્યાદામાં ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવું આવશ્યક છે. ભવિષ્યમાં એવું પણ બને કે આપ સૌ જાણો છો, હાલમાં પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવવા માટે સરકારશ્રી દ્વારા જે નિયત ફી નક્કી કરવામાં આવેલ છે, ભવિષ્યમાં એવું પણ બની શકે કે એની ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ હોય, ત્યારબાદ નવા ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવા માટે તમારે ખુદને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સુરત રહેતા ખેડૂતો મોટાભાગે આ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવામાં બાકી છે. ખરેખર સમય મર્યાદામાં જે કોઈ ખેડૂતોને પોતાનું ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તેમણે પોતાના ગામના VCનો સંપર્ક કરી અને શક્ય તેટલું ઝડપથી ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવું જોઈએ. જો તમને અમારી આ માહિતી ગમી હોય તેમજ ઉપયોગી લાગી હોય અને આપ એવું ઈચ્છતા હો કે ભવિષ્યમાં અમારી તમામ આવી યોજનાકીય બાબતોની માહિતી આપને સમયસર અને ઝડપી મળી રહે તો અમારી આ YouTube ચેનલ ગુજરાત હેલ્પલાઇનને સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. તેમજ આ વિડીયો આપને
ઉપયોગી લાગ્યો હોય તો આપ અન્ય લોકોને શેર કરશો એવી વિનંતી. આભાર.